આ ખેડૂતો દ્વારા પોતાની જમીનમાં અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. પોતાની 3 વીઘા જમીનમાં કલોંજીનું વાવેતર કરવામાં આવ્યું. ગુજરાતભરના ખેડૂતો મગફળી, કપાસ, ડુંગળીની ખેતી છોડી અન્ય ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવતા હોય છે. અમુક ખેડૂતો દ્વારા પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરવામાં આવે છે, તો અમુક ખેડૂતો દ્વારા બાગાયતી ખેતી કરવામાં આવે છે. પરંતુ ભાવનગર જિલ્લાના બીલા ગામના ખેડૂતો દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલા ગામના ખેડૂતે માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પરંતુ આ વર્ષે તેઓને નવો વિચાર આવ્યો કે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવું છે. ત્યારે તેઓએ આ વર્ષે પોતાની 3 વીઘા જમીનમાં કલોંજીની ખેતીની શરૂઆત કરવામાં આવી છે અને તેઓને પ્રતિ 1 કિલોના 500 થી 600 રૂપિયા ભાવ મળશે તેવી આશા છે. ખેડૂત અરમાનભાઈએ જણાવ્યું હતું કે આ કલોંજીનું વાવેતર ભાવનગર જિલ્લામાં સૌ પ્રથમવાર કરવામાં આવ્યું છે. આ વાવેતર કરવામાં તેઓને પ્રતિ 1 વીઘે 8 થી 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે. પ્રતિ 1 વીઘે 10 થી 12 મણ જેટલું ઉત્પાદન મળશે તેવી આ ખેડૂતને આશા છે. આ પાકનું વેચાણ તેઓ દ્વારા અમરેલી માર્કેટિંગ યાર્ડ અથવા તો ઉના માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવામાં આવશે. આ કલોંજીનું બિયારણ તેઓ દ્વારા છત્તીસગઢથી લાવવામાં આવ્યું હતું. પ્રતિ 1 કિલોના 600 રૂપિયા ભાવથી ખરીદી કરવામાં આવી હતી. આ પાકનું વાવેતર ટ્રેક્ટર મારફતે કરવામાં આવે છે અને પ્રતિ 1 વીઘે 750 ગ્રામ બિયારણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું ખેડૂતે જણાવ્યું હતું. આ પાકના વાવેતર કર્યા બાદ 2 થી 3 દિવસે પાકને પાણી આપવામાં આવે છે. શું છે આપનું નામ? જી, મારું નામ છે સૈયદ અયુબ રહેમાનભાઈ. ગામ છે બીલા, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. મારી ઉંમર વર્ષ અત્યારે 23 વર્ષ છે અને હું 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છું અને અત્યારે હું ખેતી કરું છું. જેમાં અત્યારે મેં કલોંજીનું વાવેતર કરેલું છે, જે મહુવા તાલુકા, જેસર તાલુકો તો નહીં પણ ભાવનગર જિલ્લામાં અત્યાર સુધી કોઈ કર્યું નહીં એવું વાવેતર. આ તમે જે પાછળ જોઈ રહ્યા છો એ છે કલોંજી, જે ડુંગળીના બિયારણની જેમ બ્લેક કલરમાં આવે છે, જેનો ઉપયોગ દવામાં થાય છે અને ગરમ મસાલામાં પણ થાય છે. જેની અત્યારે આપણે પ્રાઇસ જોવા જઈએ તો 1 કિલો દીઠ 650, 700 રૂપિયા જેવી પ્રાઇસ છે અત્યારે. અને બીજું કે મગફળી, કપાસ ને ઘણા બધા હું વાવેતર કરું છું. ડુંગળી છે, બીજી ઘણી બધી વસ્તુ છે. પણ એમાં મને અત્યારે કાંઈ ભાવ જોવા નહોતો મળતો, એટલે મને એમ થયું કે કાંઈક નવું અજમાવીએ એમ. તો મેં આ કલોંજીનું બિયારણ ગોત્યું, એના બારામાં મેં થોડોક અભ્યાસ લીધો, જાણ્યું. તો અત્યારે મેં આ પહેલી વાર જ તે અનુભવ માટે કલોંજીનું 3 વીઘાનું વાવેતર કર્યું છે. જેમાં મને વીઘા દીઠ અત્યારે જોવા જાય તો 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે, પણ એમાં ઉત્પાદન પણ સારું મળે છે. આમાં 10 થી 12 મણ સુધીનો આપણને વીઘો મળવાની શક્યતા છે. જી, અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તો કલોંજી માટેની કોઈ હરાજી થતી નથી, કેમ કે મહુવા તાલુકામાં કે ભાવનગર જિલ્લામાં કોઈ કલોંજીનું વાવેતર કરતા નથી. એટલે મેં આનો વિચાર રાખ્યો છે અમરેલી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં આનું હરાજી થાય છે, તો હું ત્યાં આને વેચાણ કરવા માટે લઈ જઈશ.